આજનો આપણો વિષય છે એની શરૂઆત કરતા પહેલા એક વખત ગાયત્રી મહામંત્ર ફરી બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો આપણો વિષય છે પ્રજ્ઞા પુરાણ. ગર્ભવતી માતાઓ માટે પ્રજ્ઞા પુરાણનું શું મહત્વ છે? પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પ્રજ્ઞા પુરાણ કરીને એક પુરાણ લખેલું છે. 18 પુરાણ છે, 19મું પુરાણ છે જેને પ્રજ્ઞા પુરાણ તરીકે કહેવામાં આવે છે. પ્રજ્ઞા પુરાણ છે એના વિશે આપણને પ્રફુલ્લાબેન ઠક્કર છે, જે રાજકોટથી જોડાયા છે, રાજકોટ ઉપઝોનથી. તો હું એમને વિનંતી કરીશ કે આજનું જે પ્રજ્ઞા પુરાણ વિષય છે એ ગર્ભવતી માતાઓને એના વિશે સમજૂતી આપશે. હા, હવે થઈ ગયું. હા, હવે અવાજ બરાબર આવ્યો છે ને? બેન. હા, આવે છે. પ્રફુલ્લાબેન નો પરિચય આપું. તેઓ રાજકોટ ઉપઝોન એજેએસપી ના આપણા સંયોજક છે અને તેઓ ખૂબ સુંદર કાર્ય ગુરુદેવનું રાજકોટની અંદર કરી રહ્યા છે. સાથે સાથે પૂજ્ય ગુરુદેવના વિચારો પ્રજ્ઞા પુરાણના માધ્યમથી અને ખૂબ જ સરસ રીતે એ દરેક વિસ્તારની અંદર એ આપી રહ્યા છે. અને એમની વાણીમાં અદ્ભુત એક આકર્ષણ છે. ગુરુદેવના વિચારો એમણે જીવનમાં ઉતારેલા છે અને ગાયત્રી જ્ઞાન મંદિરના સ્વરૂપમાં એ અત્યારે ત્યાંનું રાજકોટનું તે સંચાલન કરી રહ્યા છે. આવો આપણે સાંભળીએ. આપણા પ્રફુલ્લાબેન ને. ગાયત્રી બોલે ગાયત્રી માતા કી જય. પરમ પૂજ્ય ગુરુદેવ કી જય. પરમ વિશ્વ વંદનીય માતાજી કી જય. પૂજ્ય દાદા ગુરુદેવ કી જય. શાંતિ કુંજ હરિદ્વાર કી જય. યજ્ઞ નારાયણ દેવ કી જય. આવો એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્ર. કમર સીધી, આંખો બંધ, બંને હાથ ખોળામાં. પરમ પ્રકાશ સ્વરૂપ ભગવાન સવિતા દેવતાનું ધ્યાન કરીશું. ભૂમંડળની પવિત્ર તેજોમય શક્તિનું ધ્યાન કરતા કરતા વિશ્વ નિયંતા પરમાત્મા ભગવાન સવિતા દેવતાની દિવ્ય લાલિમાને આત્મસાત કરતા કરતા પ્રાર્થના કરીશું. અમો સૌ આદિ ઉપાધિમાંથી મુક્ત બની દેવત્વને ધારણ કરી શકીએ એવા દિવ્ય પરમ ભાવ સાથે ગુરુચરણ કમલનું ધ્યાન કરતા કરતા આવો વેદ મંત્ર, દેવ મંત્ર, વિશ્વ મંત્ર, સંસ્કૃતિ મંત્ર, ગાયત્રી મહામંત્રનું એક સાથે એક સ્વરમાં ઉચ્ચારણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ જ્ઞાન શક્તિ સમારૂઢ તત્વમાલા વિભૂષિતમ ભુક્તિ મુક્તિ પ્રદાતાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુવે ગુરુતા कीजिए हे पावन श्री राम. जन जन के कल्याण हेतु कहीं न हो विश्राम. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. नमस्तस्यै नमो नमः. આવો
પ્રખર પ્રજ્ઞા સ્વરૂપ પરમ પૂજ્ય ગુરુદેવ, સજલ શ્રદ્ધા સ્વરૂપમાં ભગવતીના પાવન ચરણારવિંદમાં કોટી કોટી પ્રણામ સાથે આપણું આ ઓનલાઈન જે ઝૂમ ઉપર માતાની પાઠશાળા આપણું નિયમિત કેન્દ્ર ચાલી રહ્યું છે, એમાં ઓનલાઈન માતાની પાઠશાળામાં જોડાયેલ તમામ મારી બહેનો તેમજ વિશેષ રૂપથી આપણા આવો ઘડી સંસ્કારવાળા પેઢીના જે સંયોજક છે, જોન સંયોજક એવા અમારા સંગીતાબેન, અમદાવાદથી અમારા તૃપ્તિબેન, વારંવાર અમારી વાણીને પવિત્ર કરવા માટે જે અમને લાભ આપી રહ્યા છે એવા અમારા ખૂબ વાલા પ્યારા એવા સંગીતાબેન, આપ સૌ શક્તિ સ્વરૂપાઓ માતાઓ બહેનો, આપ સૌના હૃદય સ્થાનમાં વિરાજિત પ્રભુની પરમ ચૈતન્ય શક્તિને મારા કોટી કોટી નમન વંદન સાથે સૌને જય ગુરુદેવ. થોડોક લેટ થઈ ગયા છીએ, પણ 1 કલાકનો સમય હજી મારી પાસે છે. તો આજે આપણે મને સંગીતાબેને વિષય આપ્યો છે પ્રજ્ઞા પુરાણ. તો પ્રજ્ઞા પુરાણ પરમ પૂજ્ય ગુરુદેવે જે 4 ભાગમાં પ્રજ્ઞા પુરાણ ગ્રંથની રચના કરી છે, એવું આ પ્રજ્ઞા પુરાણ ગ્રંથ. તો સૌ પ્રથમ તો આપણે સમજીએ કે પ્રજ્ઞા પુરાણ શું છે. પ્રજ્ઞા પુરાણની મહત્વતા તેમજ 4 વસ્તુ લેવી છે, લેવાય છે તો, તેમજ પ્રજ્ઞા પુરાણની સાથે માનવ જીવનની મહત્વતા. બીજું છે પ્રજ્ઞા એટલે શું. ત્રીજું છે આ પ્રજ્ઞા પુરાણ ગ્રંથને અર્પણ કરનાર કોણ. અને ચોથું છે પ્રથમ અધ્યાય લોક કલ્યાણ જિજ્ઞાસા પ્રકરણ. તો પહેલા તો આપણે પ્રજ્ઞા પુરાણની મહત્વતા સમજીએ કે જ્યારે સમગ્ર સૃષ્ટિ આ જેના ઉપર આધારિત છે એ ધર્મનું નામ છે સનાતન ધર્મ. તો સમગ્ર સૃષ્ટિ જેના ઉપર આધારિત છે એ ધર્મનું નામ છે સનાતન ધર્મ. અને સનાતન ધર્મના જે આપણા 4 વેદ છે, કોઈ આપણને પૂછે કે તમારો ધર્મ કયો, તો આપણે કહીએ આપણો સનાતન ધર્મ. અને સનાતન ધર્મના જે 4 વેદો છે અને 108 ઉપનિષદ છે. હવે કદાચ આપણને આ વેદોની વાત ન સમજાય, ઉપનિષદોની વાત ન સમજાય, કદાચ આપણી પાસે વાંચવાનો સમય હોય તો એને સમજી ન શકાય. પણ મહર્ષિ વ્યાસજીને એ ખબર હતી કે આવનારા સમયની અંદર આ વેદ અને ઉપનિષદ માણસ વાંચી નહીં શકે અને સમજી પણ નહીં શકે. અને એટલે વ્યાસજીએ સમય પર 18 પુરાણની રચના કરી. કારણ કે જ્યારે જે સમય આવ્યો, જ્યારે આ ધરતી પર જેની માંગ હતી એને લઈ અને વ્યાસજીએ 18 પુરાણની રચના કરી. રામાયણ કાળની અંદર આપણે જોઈએ ત્રેતાયુગમાં કે જ્યારે રાવણનું ધન અને શક્તિનો અહંકાર ખૂબ વધી ગયો અને એને સમજાવવા માટે, કારણ કે અહંકાર એ હંમેશા વિનાશનું કારણ છે, એને સમજાવવા માટે રામાયણની રચના કરી. મહાભારત કાળની અંદર આપણે જોઈએ તો ધૃતરાષ્ટ્ર આંખે તો આંધળા હતા, પણ પુત્ર મોહમાં જે અંધ હતા, એ મહાભારત કાળમાં ધૃતરાષ્ટ્રના મોહને દૂર કરવા માટે મહાભારતની રચના કરવામાં. એના પછી અર્જુન જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં મહાંત થયા અને અર્જુનના મોહને દૂર કરવા માટે ભગવદ ગીતાની રચના કરવામાં આવી. જ્યારે જ્યારે જે સમય આવ્યો છે, જ્યારે જ્યારે જે સમયની માંગ છે, માંગને અનુરૂપ પુરાણોની રચના કરી છે. અર્જુન ખૂબ મહાન થઈ ગયા અને ભગવાનને ના પાડી દીધી કે પ્રભુ હું નહીં લડું. શસ્ત્રો નીચે મૂકી દીધા, હેઠા મૂકી દીધા. ત્યારે ભગવાને ભગવદ ગીતાની અંદર કીધું કે અર્જુન તું આ શું કરે છે, આ કેવો સમય છે. અર્જુન મહાન થઈ ગયા ત્યારે ભગવાને અર્જુનને ખૂબ સમજાયો. સુખે દુઃખે સમય કૃત્વા લાભા લાભા જયા જયો તતો યુદ્ધાય જસ્વ નૈવમ પાપમ વાપસ્યસી. ભગવાન અર્જુનને કહે છે અર્જુન તું સુખ દુઃખ લાભ હાનિ જય પરાજય આનો વિચાર કર્યા વગર તું યુદ્ધ માટે તૈયાર થા, તું યુદ્ધ કર.
ભગવાને સાથે સાથે એમ કહ્યું કે અર્જુન, ત્રિલોકમાં મારા માટે કરવું કઈ અશક્ય નથી, પરંતુ મારે તને નિમિત્ત બનાવવો છે. એટલા માટે તું યુદ્ધ કર, અને કદાચ યુદ્ધ કરતા કરતા લડતા લડતા કદાચ મરવું પડે તો પણ તારું મૃત્યુ પણ કલ્યાણકારી બની જશે. અરે ભગવાને એમ કીધું કે કદાચ તને આ સગાવાલાનો મોહ છે, આ દાદા છે, આ પિતામહ છે, તો કદાચ લડતા લડતા તારા સ્વજનોનો વધ કરવો પડે ને, તો દરેક કર્તવ્ય પાપ રહિત હોય છે. અને એક વાત સરસ ભગવાને અર્જુનને કીધી કે અર્જુન, હું તને વારંવાર એટલા માટે કહું છું, કારણ કે અર્જુન માટે તો ભગવાને નપુંસક શબ્દ સુધી વાપર્યા, કે વારંવાર એટલા માટે કહું છું કે તું મને વાલો છે ને, એટલે મારે તને નિમિત્ત બનાવો છે. એ વાત પ્રજ્ઞા પુરાણની અંદર આપણને પરમ પૂજ્ય ગુરુદેવ બતાવી રહ્યા છે કે બેટા, હું કામ તો કોઈની પાસે કરાવી લઈશ, પણ મને તું વાલો છે ને, એટલે મારે તને નિમિત્ત બનાવવું છે. અર્જુનના મોહને દૂર કરવા માટે ભગવદ ગીતાની રચના કરવામાં આવી. આ ધરતી પર જ્યારે શક્તિની માગ વધી, ત્યારે દેવી ભાગવતની રચના કરવામાં આવી. આલોક શું છે, પરલોક શું છે, મૃત્યુ પછી પિતરોની કેવી ગતિ થાય છે એને સમજાવવા માટે ગરુડ પુરાણની રચના કરવામાં આવી. જ્ઞાન અને વૈરાગ્યને સમજાવવા માટે ભાગવત ગ્રંથની રચના કરવામાં આવી. તો સૃષ્ટિના આદિકાળથી લઈ અને ભગવાને સૃષ્ટાએ કેટલી વાર અવતાર ધારણ કર્યો, અને અવતારને લઈ અને વારંવાર એ પુરાણોની રચના કરવામાં આવી. સમયની માગને લઈને, સમયને અનુરૂપ એ 18 પુરાણની રચના વ્યાસજીએ કરી. પણ એ કોઈ પણ પુરાણ આપણે લઈએ છીએ, શિવ પુરાણ લઈએ, ગરુડ પુરાણ લઈએ, કલ્કી પુરાણ લઈએ, તો એ દરેક પુરાણની અંદર કોઈ એક દેવનો મહિમા સમજાવ્યો છે. શિવ પુરાણ લઈએ તો ભગવાન શિવનો મહિમા છે. રામચરિતમાનસ રામાયણ વાંચીએ તો ભગવાન રામનો મહિમા છે. શ્રીમદ ભાગવત કથા કરીએ તો ભાગવતની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા છે. સાથે સાથે ભગવાને ધરતી પર આવી અને કેવા કામ કર્યા, કેવી લીલા કરી, એનો મહિમા ગાયો છે. પણ 18 પુરાણ ઉપરાંત જે 19મું પુરાણ છે, જેનું નામ છે પ્રજ્ઞા પુરાણ, આ સમયની માગને લઈ અને પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણની રચના કરી. તો આપણને એમ થાય, પ્રજ્ઞા પુરાણમાં કોની વાત હશે, પ્રજ્ઞા પુરાણમાં કોની કથા હશે? શિવ પુરાણમાં તો શિવનો મહિમા, દેવી ભાગવતમાં તો શક્તિનો મહિમા છે, પણ આમાં કોની કથા? તો આમાં મારી, તમારી, આપણા સૌની કથા છે પ્રજ્ઞા પુરાણની અંદર. કારણ કે પ્રજ્ઞા પુરાણની અંદર પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું છે કે એક સમયમાં અવતારે ધરતી પર આવી કેવા કામ કર્યા, કેવી લીલા કરી, એ બતાવ્યું છે. પણ પ્રજ્ઞા પુરાણની અંદર પરમ પૂજ્ય ગુરુદેવ બતાવે છે કે બેટા, માનવ દેહ ધારણ કરીને આવ્યા છો, તો જીવન કેમ જીવવું, એટલે જીવન જીવવાની વિધિ બતાવો તો ગ્રંથ એટલે પ્રજ્ઞા પુરાણ ગ્રંથ. જીવન કેમ જીવવું? કારણ કે આજે મને તમને સૌને મનુષ્ય જન્મ તો મળ્યો છે, પણ મનુષ્ય જન્મ મળ્યા પછી આપણે સમજ્યા કેટલો? મનુષ્ય જન્મ મળવો એ સૌભાગ્યની વાત છે. બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ન કાવા. મનુષ્ય જન્મ મળવો એ સદભાગ્યની વાત છે, પણ મનુષ્ય જન્મ મળ્યા પછી એને સમજવો એ પરમ સદભાગ્યની વાત છે. મળી તો ગયો. ભગવાનને પ્રાર્થના કરતા હતા, કેટલાય જીવો લાઈનમાં ઉભા હતા, કરોડો ગુણ્યા કરોડો જીવો ક્યુમાં ઉભા હતા. એમાં હું અને તમે પણ ઉભા હતા. જેમ અમેરિકાની કે કોઈ વિદેશની વિઝા લેવા માટે હજારો લોકો લાઈનમાં ઉભા હોય, હજારો નહીં, લાખો લોકો લાઈનમાં કદાચ ઉભા હોય, અને કોઈને વિઝા ન મળે અને આપણને વિઝા મળી જાય તો કેટલો આનંદ થાય કે કોઈને વિઝા ન મળી, મને મળી ગઈ. એમાં કેટલાય જીવો લાઈનમાં ઉભા હતા. એમાં મને તમને આ વિઝાના રૂપમાં એક મનુષ્યનો દેહ મળી ગયો છે. માનવ થઈને આ ધરતી પર બેઠા છીએ. એ માનવ મહાપદાર્થ કી ખાણ છે. તો મનુષ્ય જન્મ મળ્યો છે, પણ કર્યું શું? ગાધું પીધું ને મોજ કરી, ગાધું પીધું ને રાજ કર્યું. તો મનુષ્ય જન્મ દુર્લભ છે, અને એટલે પરમ પૂજ્ય ગુરુદેવ बतावे छे कि बेटा, दो बात बड़े भाग्य से मिलती है, एक मनुष्य जन्म और दूसरा सत्संग। मनुष्य जन्म, भगवत गीता के छे मानव तारो जन्म
ખાવા પીવા માટે કાંટા કાકરા ભેગા કરવા માટે નથી થયો. તને કઈક વિશેષ ઉદ્દેશથી આ ભગવાને તને આ ધરતી પર મોકલ્યા છે. તો પ્રજ્ઞા પુરાણ ની અંદર માનવ જીવનની સાર્થકતા કે માનવ દેહમાં આવીને મેં તમે શું કર્યું. કોઈ વ્યક્તિ લાઇબ્રેરીમાં જાય તો એને ખબર હોય કે લાઇબ્રેરીમાં હું શા માટે આવ્યો છું. કોઈ વ્યક્તિ મોલમાં જાય તો એને ખબર હોય કે હું મોલમાં શા માટે આવ્યો છું. કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં જાય તો એને ખબર હોય કે હું હોસ્પિટલમાં શા માટે આવ્યો છું. કોઈ બાળક સ્કૂલમાં જાય તો એને ખબર હોય, કોલેજમાં જાય તો એને ખબર હોય શા માટે અહીંયા આવ્યો છું. એમ માનવ દેહમાં આવ્યા પછી આપણને ખબર હોવી જોઈએ કે આપણે શા માટે અહીંયા આવ્યા છીએ, શા માટે મને ભગવાને આ ધરતી પર મોકલી છે. 2-5 વીઘા જમીન ખેડૂત પાસે હોય ને તો એને પણ કયા સમયે શું વાવવું ને એની ખબર હોય. ઉનાળો આવે છે શું વવાય, ચોમાસું આવે શું વવાય, શિયાળો આવે તો શું વાવવું. 2-5 વીઘા જમીન હોય ખેડૂતની પાસે તો એને કયા સમયે શું વાવવું એની ખબર હોય. પણ ભગવાને મને તમને 100 વર્ષનું આયુષ્ય આપી અને આ ધરતી પર મોકલ્યા છે ને, તો આપણે પણ કયા સમયે શું કરવું, બાળપણમાં શું કરવું, યુવાનીમાં શું કરવું, વૃદ્ધાવસ્થામાં શું કરવું, એ આપણને ખબર હોવી જોઈએ. અને ખબર નથી એને સમજાવવા માટે જ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણની રચના કરી છે. અને માનવ દેહ ધરીને તું બેઠો છે પણ તને ખબર નથી કે કેટલો મોઘો મનુષ્યનો અવતાર છે. 2 ભિખારી હતા, ભીખ માંગતા હતા ને એમાં એક મંત્રીજી ગાડી લઈને નીકળ્યા. મંત્રીજી આજે ખુશ હતા, પ્રસન્ન હતા, એટલે ભિખારી માંગતા હતા. મંત્રીજી રાજી થયા, ખુશ થયા, કાચ ખોલી અને બંને ભિખારીને 1-1 કરોડનો ચેક આપ્યો. 1-1 કરોડનો ચેક આપ્યો એટલે બંને ચેક લઈને વયા ગયા. ચેક લઈને વયા ગયા ને 2 ભિખારી તો છૂટા પડ્યા. એક ભિખારીએ 1 કરોડનો ચેક આપ્યો હતો ને એ ચેક વટાવી અને એમાંથી જે એને પૈસા મળ્યા એમાંથી એને ભીખ માંગવાની બંધ કરી દીધી. અને એનો તો સરસ મજાનો બંગલો બનાવ્યો અને સરસ મજાની ગાડી લઈ આવ્યો અને સરસ મજાના બૂટ શૂટમાં તૈયાર થઈને ફરવા માંડ્યો. અને ઓલો ભિખારી તો હજી એમને ભીખ જ માંગે છે. 1 કરોડનો ચેક મળ્યો છે છતાં હજુ તો એમને વાટકો લઈને ગલીએ શેરીએ ભીખ જ માંગે છે. થોડો સમય પસાર થયો ના 2 ભિખારી ભેગા થયા, મળ્યા ત્યારે ઓલો તો ગાડીમાં બંગલાના સરસ મજાનો એ તો સૂટબૂટમાં હતો, ઓલો તો હજુ એમને ફાટેલા કપડા ભીખ માંગે છે. તો ઓલો જે સંપત્તિ વાળો થઈ ગયો તો ભિખારી એમ કે હજી તારી દશા આવીને આવી કે હજી તું કટોરો લઈ ભીખ માંગે છે. ઓલો ભિખારી કે તું આટલો ગાડીને આ બધું બૂટસૂટમાં છે શું, કઈ રીતે આટલો માલદાર થયો. ત્યારે ઓલો ભિખારી કે છે ભાઈ 2 સાથે ભીખ માંગતા હતા, મંત્રીએ આપણને 1-1 કરોડનો ચેક આપ્યો અને ચેક વટાવી દીધો અને ચેક વટાવીને મારી પાસે કરોડ રૂપિયા આવ્યા, હું તો આટલો માલદાર થઈ ગયો. પણ તું, ઓલો ભિખારી કે છે એ ચેક હતો કરોડ, મને જ કઈ ચેક કરોડ રૂપિયાનો ચેક હતો એ મને કઈ ખબર નહોતી, એટલે મેં તો એને ડૂચો વાળીને ડસ્ટબિનમાં કચરા પેટીમાં જવા દીધો. મને ખબર નથી કે આ કરોડ રૂપિયાનો ચેક છે, એટલે મારી દશા હજી એવી ને એવી છે. એમ ભગવાને આ કરોડો રૂપિયાનો ચેક, કરોડો રૂપિયા દેતા ન મળે એવો માનવનો દેહ આપ્યો છે. પણ આપણે ન સમજ્યા તો ઓલા ભિખારીની જે વિષયોમાં, ભોગોમાં, વાસનામાં ડૂચો વાળીને જીવન પૂરું કરી નાખ્યું છે. એટલે પ્રજ્ઞા પુરાણની અંદર એ પરમ પૂજ્ય ગુરુદેવ માનવ જીવનની મહત્વતા બતાવે છે. મારી ઘરવતી જો બહેનો જોડાયેલા હોય તો આપણા ઘરમાં જે સંતાન છે, આપણા ઘરમાં જે બાળક છે ને, એને એમ સમજાવો કે આ બેટા મનુષ્ય દેહ ધરીને તો તું આવે છે, માનવ દેહ ધરીને તો ધરતી પર આવે છે. જેમ માં કયાદુના ગર્ભમાં પ્રહલાદજી હતા અને જ્યારે નારદ મુનિના આશ્રમમાં ઇન્દ્ર પકડીને લઈ જતો હતો માં કયાદુને, અને નારદજીના આશ્રમમાં આવ્યા અને નારદજી જેમ ભક્ત પ્રહલાદ ગર્ભમાં હતા અને જે સત્સંગ આપતા હતા, જે સત્સંગ શીખવાડતા હતા, અને એ 5 વર્ષના પ્રહલાદજી ગુરુકુળમાં સંડામાર ગુરુ હાજર નહીં ગોળ કુંડાળ કરી અને મિત્રોને જે માનવ જીવનની મહત્વતા બતાવે છે. મિત્રો,
મનુષ્યનો અવતાર મળ્યો છે, કાંઈક હરિભજન કરી લઈએ, આ ભવકૂપમાંથી પરમાત્માનું કામ કરતા કરતા બહાર નીકળીએ. ને પ્રહલાદ ને મિત્રો એમ કહેલા, પ્રહલાદ આ બધું તું ક્યાંથી શીખીને આવ્યો આવડો સત્સંગ? કે હું મારી માના ગર્ભમાંથી શીખીને આવ્યો. આ માનવ જીવનની મહત્વતા છે ને એ ઘરમાં રહેલ સંતાનોને આપણે બાળકને આપવાની છે. કારણ કે જીવાત્મા કેટલી ઘરમાં પ્રાર્થના કરે છે, મળમૂત્રના ખાડામાં પડ્યો છે જીવ, અને ભગવાનને કહે છે પ્રભુ મને ખાડામાંથી બહાર કાઢો, પરમાત્મા મને ખાડામાંથી બહાર કાઢો. બેન તમે પ્રાર્થના કરી હશે, કેટલા ગર્ભવાસ, કેટલા જન્મ મરણ, કેટલા લક્ષ 84 થયા, ને જીવાત્માએ કેટલું કર્યું, બધાનું કર્યું, સગાનું સંબંધીનું કર્યું, આડોશીનું કર્યું, પાડોશીનું કર્યું, વેવાય વેલાનું કર્યું, માસાનું માસીનું, કાકાનું કાકીનું, ફઈનું ફુવાનું જેઠનું. પણ સંતો કે છે, પરમ પૂજ્ય ગુરુદેવ બતાવી રહ્યા છે કે બેટા બધુંય કરજો પણ ઠેઠનું ભૂલતા નહીં. જ્યાં જવાનું છે ને એની તૈયારી કરજો. જીવ ભૂલકણો છે, ભૂલી જાય છે. ભગવાનની કરુણાનો પાર નથી ને આપણી નબળાઈનો પાર નથી. કરોડો જન્મ ધર્યા, કરોડો જન્મ બરબાદ કર્યા. એક જન્મ જો ભગવાન માટે ધર્યો હોત તો આ જીવાત્માની આ દશા હોત નહીં. પણ જીવ ભૂલકણો છે, ખાડામાં, મળમૂત્રના ખાડામાં પ્રાર્થના કરે, પ્રભુ મને બહાર કાઢો, પ્રભુ મને બહાર કાઢો. ભગવાન બહાર કાઢે છે ને આવીને આપણે એને ભૂલી જઈએ છીએ. ગર્ભમાં રહેલ બાળકને એમ કહેવાનું છે બેટા આપણે ભગવાને માનવતા દુર્લભ છે આપ્યું છે. આ તને જે ભગવાને સાધન આપ્યું છે ને મોક્ષ સુધી, પરમાત્મા સુધી પહોંચવાનું. અને એટલે રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ કહે છે, ઓ સાધન ધામ મોક્ષ કર દ્વારા, પાહી ન જઈ પરલોક સવારા. સિયા રામ જય જય. બધા બોલજો બેન, રામ સિયા રામ જય જય રામ. સાધન ધામ મોક્ષ કર પાહી ન જઈ પરલોક સવારા. સિયા રામ જય જય રામ. બોલો રામ જય જય રામ. સાધન છે ઉત્તમ. બાળકને સરસ મજાની આ ચોપાઈઓ સંભળાવો. મોક્ષ સુધી પહોંચવાનું, પરમ ધામ સુધી પહોંચવાનું. અને જે માના કર્મમાં જીવ આવ્યો છે ને, કેટલી યોનિમાં ભટકીને આવ્યો, તુલસીદાસજી મહારાજ બતાવે છે. ઓ કરે ચારી લક્ષ 84 જોની પ્રમતયા જીવય વિનાશી. રામ સિયા રામ જય જય રામ. બોલો રામ સિયા રામ જય જય રામ. 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરતો 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 જીવાત્માના ગર્ભમાં આવે છે. ભગવાનને પ્રાર્થના કરતો હતો, હે પ્રભુ આ માનવ દેહ આપ્યો છે અને પ્રજ્ઞા પુરાણની અંદર એ મહત્વ બતાવી છે. એવું જીવન, છોટી સી જિંદગાની, એની છોટી સી કહાની. મહાજ્ઞાની કહે ધ્યાની કહે ફાની તો થવાની, 100 વર્ષની જિંદગાની અડધી તો ઊંઘમાં જવાની. અડધી તો આપણી જીવન પૂરું ઊંઘમાં જતું રહે, અડધી રહી એની કથની કહેવાની. થોડી તો બાળપણની નાદાની, બાળપણ તો રમવામાં જવાનું, ખેલવામાં જવાનું, કૂદવામાં જવાનું. બાળપણમાં બાળકને શું ખબર પડે? રમવા ખેલવા કૂદવામાં જવાનું, બાળપણ જવાનું, અને જોત જોતામાં જવાની આવવાની. અને જવાનીનો ઉપયોગ ક્યાં કરવો, યુવાનીને ક્યાં વાપરવી? પ્રજ્ઞા પુરાણની અંદર દરેક મહાપુરુષોના માધ્યમથી અને આપણને સમજાવ્યું છે. ગર્ભવતી બહેનો જોડાયેલા હોય તો પ્રજ્ઞા પુરાણ વાંચજો. એક મહાપુરુષોના ચરિત્રનો, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હોય, મીરાબાઈ હોય, જલારામ બાપા હોય, એક મહાપુરુષોનો ઉલ્લેખ, જનાબાઈ હોય, ઉલ્લેખ કર્યો છે.
અને એ વાર્તા બાળકને સંભળાવવાની છે કે બાળપણ તો રમવામાં જવાનું, જોત જોતામાં જવાની આવવાની, જવાનીમાં અત્તરોની મહેક મહેકવાની, હરવાની, ફરવાની, કૂદવાની, જવાની પણ જવાની, જતા જતા કાનમાં કહેતી જવાની, હવે હું પાછી નથી આવવાની, બુઢાપણાની નિશાની આવવાની, આંખે ન સંભળાય કાને ન, આંખે ના દેખાય કાને ન સંભળાય, લાકડીના ટેકા વગર ચલાય નહીં તોય દીકરા રમાડવાની હોશ રહેવાની, તોય વાસના ને તૃષ્ણા છૂટતી નથી. 80 વર્ષના બા હોય કે બા હવે જાવું છે કે ના હજી જાવું નથી, વાસના ને તૃષ્ણા તોય છૂટતી નથી, બાળપણ જાય, યુવાની જાય. અને શંકરાચાર્યજી મહારાજ અદ્ભુત એમના સ્તોત્રની અંદર બતાવે કે બાળપણ ક્યાં ગયું, યુવાની તારી ક્યાં ગઈ ને બુઢાપો તારો ક્યાં ગયો. બાલ સ્થાવ ક્રીડા સક્તા તરુણી સ્થાવ તરુણી રસ પરે બ્રાહ્મણી વિના લગ્ન ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે શાતે સંહિતે મરણે નહીં નહીં રક્ષતે કોઈ કરણે બાળપણ તો તારું રમવામાં ગયું, યુવાનીમાં તું આસક્ત થયો અને બુઢાપો તારો ચિંતામાં ગયો. પ્રભુ સ્મરણ કરવાનો તને સમય ના મળ્યો, જન્મંગાળ લોક કલ્યાણ કરવાનો તને ટાઈમ જ ના મળ્યો ને, સમય જ ના મળ્યો. અને એની એ વાસના લઈને મર્યા અને એની એ વાસના લઈને જન્મ્યા. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ શ્રોતોયાતિ ગ્રહીત્વા દંડમ તદપી ન મોંચતિ આસાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે શાતે સંહિતે મરણે નહીં નહીં રક્ષતે કોઈ કરણ અંગો વળી જાય, આંખે ન દેખાય, કાને ન સંભળાય, લાકડીના ટેકા વગર ચલાય નહીં, કોઈ વાસના મળતી નથી. પુરાણની અંદર પરમ પૂજ્ય ગુરુદેવ માનવ જીવનની સાર્થકતા, મહત્વતા બતાવી છે કે ભગવાને ક્યારેક તો જીવે એકાંતમાં બેસીને વિચાર કરવો કે આંખ આપી, કાન આપ્યા, નાક, હાથ, પગ, ભગવાને કેવું મને શરીર આપ્યું છે, કેમેરા જેવી આંખો આપી છે, ટેલિફોન જેવા કાન આપ્યા છે, મુખરૂપી માઇક આપ્યું છે, હાથ અને પગ, ભગવાનની કેવી કળા, કેવું કળાય પરંપારે માં પહોંચે નહીં મારો વિચાર, એવી તારી કળા અપરંપાર. ભગવાનની કેવી કળા, કેવા અનુદાન, કેવા વરદાન આપ્યા છે. મનુષ્ય જીવનની સાર્થકતા શેમાં છે એની વાત પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણની અંદર બતાવી છે. સાથે સાથે પ્રજ્ઞા એટલે શું? પ્રજ્ઞાનો અર્થ 3 સ્ટેપ બતાવ્યા છે પ્રજ્ઞા. એક છે બુદ્ધિ, બીજું છે સદબુદ્ધિ અને ત્રીજું છે મેધા. 3 સ્ટેપ છે, બુદ્ધિ, સદબુદ્ધિ અને મેધા. આજે માણસની પાસે બુદ્ધિ તો ઘણી છે, પ્રજ્ઞાનો અર્થ માત્ર બુદ્ધિ નથી, પણ કેવી બુદ્ધિ છે? સદબુદ્ધિ છે. બુદ્ધિ તો માણસની પાસે ઘણી બધી, માણસ ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયો છે, પૃથ્વીના પેટાળમાં પહોંચી ગયો, અંતરિક્ષમાં પહોંચી ગયો, ચંદ્ર ઉપર પહોંચી ગયા. સુનિતા વિલિયમ આપણા જઈને આવે ના, ભારતની નારી તો ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. સિંદૂર ઓપરેશનમાં ભારતની દીકરીઓ, વિચાર તો કરો, નારીની પરિવાર પ્રકરણની અંદર ગુરુજી બતાવે છે નારીની શું વિશેષતા છે. પણ બુદ્ધિ થકી તો આજે માણસ ખૂબ આગળ વધ્યો, પણ અભાવ છે સદબુદ્ધિનો. ગુરુદેવ બતાવે છે અભાવ છે સદજ્ઞાન,
સદબુદ્ધિ અને સદજ્ઞાનના અભાવમાં આજે માણસનું જીવન ભટકી જાય છે. અને જીવનમાં જો બધું હોય પણ સદબુદ્ધિ ન હોય તો, જીવનમાં બધું હોય પણ સદજ્ઞાન ન હોય તો, સરસ મજાની આપણા બહેનોએ મહેમાન આવવાના હોય ને સરસ મજાની રસોઈ બનાવી હોય, દાળ ભાત શાક રોટલી ચિકન પૂરી આતે, પણ જો એ દાળમાં કે શાકમાં જો મીઠું નાખવાનું ભૂલી ગયા હોય ને તો એ રસોઈ આપણને મજા આવે નહીં. સરસ મજાની હોસ્પિટલ બાંધી હોય, બનાવી હોય, પણ જો ડોક્ટર ના હોય તો હોસ્પિટલ કોઈ કામની નહીં. સરસ મજાનું મંદિર બનાવ્યું હોય પણ માતાજીની ભગવાનની મૂર્તિ ના હોય તો એ મંદિર કોઈ કામનું નથી. એમ જીવનમાં બધું જ હોય પણ જો સદબુદ્ધિ નહીં હોય, સદજ્ઞાન નહીં હોય ને તો એના અભાવમાં આપણું જીવન ભટકી જાય. ને પ્રજ્ઞાનો અર્થ છે સદબુદ્ધિ. અને પ્રજ્ઞા અને પુરાણ, શેનું પુરાણ કરવાનું છે? સદબુદ્ધિનું પુરાણ. ચોમાસું આવશે, હવે શેરીમાં ખાડા પડી જાય, ખાડા પડી જાય શું કરવું પડે? પુરાણ કરવું પડે ને. ખાડા પડી જાય તો પુરાણ કરવું પડે ને. એમ મારી તમારી આપણા સૌની આ બુદ્ધિમાં ખાડા પડી ગયા છે, એટલે પુરાણ. શેનું પુરાણ? સદબુદ્ધિનું પુરાણ. ને ગાયત્રી મહામંત્ર શું છે? ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. છેલ્લું પ્રચોદયાત શેની માંગણી કરે છે? સદબુદ્ધિની માંગણી કરે. હે પરમાત્મા, અમને સૌને, મને એકલાને નહીં, અમને સૌને સદબુદ્ધિ આપજો. ઓમ ભૂર્ભુવઃ. આખા મંત્રનો મહિમા પરમ પૂજ્ય ગુરુદેવ મહાવિજ્ઞાનની અંદર જે બતાવ્યો છે, અમને સૌને સદબુદ્ધિ આપજો. અને વળી રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ કે છે, જ્યાં સદબુદ્ધિ, જહાં સુમતિ વહ સંપત્તિ આના, જહાં કુમતિ વહ વિપત્તિ નિદાના. શ્રી રામ જય રામ જય જય રામા, શ્રી રામ જય રામ જય જય રામા. સમય નથી એટલે આપણે અત્યારે નહીં લઈએ, પણ જહાં સુમતિ વહા સંપત્તિ આના, જહાં કુમતિ વહા વિપત્તિ નિદાના. જ્યાં સુમતિ છે, જ્યાં સદબુદ્ધિ છે, ત્યાં સંપત્તિ. અને જ્યાં જહાં કુમતિ વહા વિપત્તિ, જ્યાં કુમતિ છે, કુબુદ્ધિ છે, દુર્બુદ્ધિ છે, ત્યાં વિપત્તિઓના વાદળ છે. ગાયત્રી મહામંત્ર એ સદબુદ્ધિનો મંત્ર છે. અને એ આપણે માતાની પાઠશાળામાં અથવા તો સંસ્કારની અંદર ગર્ભવતી માતાઓને ખાસ કહીએ છીએ, કારણ કે ભાગવતજી એટલો વિસ્તાર કર્યો છે ગાયત્રી મહામંત્રનો. જયારે ભાગવત આપણે કરીએ છીએ અમે, ત્યારે આખો વિસ્તાર 18,000 શ્લોક છે ભાગવતના. અને 18,000 શ્લોકમાં પ્રથમ જે શ્લોક છે એ અતિ મહત્વનો શ્લોક છે. એ પ્રથમ શ્લોકને વલ્ભાચાર્ય ભગવાને આ વૈષ્ણવની ગાયત્રી કીધી છે. ભાગવતજી એટલો વિસ્તાર કર્યો છે ગાયત્રી મંત્રનો, દેવી ભાગવતમાં પણ એટલો વિસ્તાર કર્યો છે. અને ભાગવતજી એમ કીધું ગાયત્રી મહામંત્રમાં બધું જ આવી જાય. ગાયત્રી મહામંત્ર ની અંદર બધું જ આવી જાય. આ 24 અક્ષરનો મંત્ર છે, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. અને કોઈ દેવી દેવતાનો મંત્ર થોડો છે. ગાયત્રી મંત્ર એ સૂર્ય મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં. ભગવાન સવિતા દેવતા. હવે સવિતા દેવતામાં આપણે આપણા જે ઈષ્ટો એને મૂકી શકીએ. રામને મૂકો, કૃષ્ણને મૂકો, અંબાને મૂકો, ખોડિયારને મૂકો, જેને મૂકો એને સવિતા દેવતાના દિવ્ય તેજસ્વી પ્રકાશ પુંજ અમે વરણ કરીએ છીએ. ભર્ગો દેવસ્ય, બધા પાપ બળી રહ્યા છે, દેવત્વને ધીમહિ ધારણ કરીએ. ધીમહિ સત્યમ પરમ ધીમહિ. ખૂબ આનો વિસ્તાર કર્યો છે, આપણે સમય નથી, પણ આ ભગવતજી આનો 24 અક્ષરનો મંત્ર, કારણ કે 24 નો આંકડો બહુ મહત્વનો બતાવે છે. આ 24 અક્ષરનો ગાયત્રી મંત્ર જયારે આપણે કરીએ છીએ ત્યારે આપણી અંદર 24 ઉત્પત્તિકાઓ છે. આ પ્રકૃતિના 24 તત્વો છે. ભગવાન દત્તાત્રેયના 24 ગુરુ છે. વાલ્મીકી રામાયણના 24,000 શ્લોકો છે. 24 નો આંકડો ખૂબ મહત્વનો. અને પરમાત્મા શબ્દનો સરવાળો પણ 24 છે. જો વિચાર કરવા, પરમાત્મા શબ્દનો સરવાળો તમે કરજો. પ એટલે 5, ર એટલે 2, 5 ને 2 7, પર મા 8.5, 7 ને 8.5, 7 ને 4.5, પર મા પછી ત આવે, 5 ને 2 7 ને 4.5 કેટલા થાય? 11.5, 11.5 ને 8, પર મા ત.
8 સાડા 19 અને વળી પાછા 4:30 એટલે 24 હે ને અને આ 24 અક્ષરમાં ગાયત્રી મંત્રમાં બધું જ આવી જાય અક્ષર 24 પરમ પુનીતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા જય બોલો ગાયત્રી માં જય બોલો ગાયત્રી જય બોલો ગાયત્રી માં જય બોલો અક્ષર 24 પરમ પુનીતા ગર્ભવતી બેનો ખાસ ગાયત્રી મંત્ર ખૂબ કરજો ગર્ભમાં બાળક છે ને ગાયત્રી મંત્ર ખૂબ કરજો કોઈ દેવી દેવતાનું કોઈ ધર્મ સંપ્રદાયનું મંત્ર નથી અને ગાયત્રી મહામંત્રથી આપણું બાળક અસાધારણ પ્રતિભાશાળી સાધારણ નહીં અસાધારણ મારી વારંવાર કહું જ્યારે ઓનલાઈન સ્વાધ્યાયમાં મારા મને સંગીતાબેન જોઈન કરે ત્યારે મારી દીકરી ઘરમાં હતી ત્યારે ખૂબ ગાયત્રી મંત્ર કર્યો છે મેં અને યજ્ઞ ખૂબ કર્યો છે અને ખૂબ પ્રતિભાશાળી એનું વ્યક્તિત્વ થયું છે તો ગાયત્રી મહામંત્ર એ સદબુદ્ધિનો મંત્ર છે અને પ્રજ્ઞાનો અર્થ છે સદબુદ્ધિ પુરાણ બુદ્ધિમાં ખાડા પડી ગયા સદબુદ્ધિનું પુરાણ કરવું જોઈએ પ્રજ્ઞા પુરાણ આ ગ્રંથને અર્પણ કરનાર કોણ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય આ યુગના યુગ દ્રષ્ટા ગુરુદેવની જીવન કથા તો આપણે કેવા બેસીએ તો ખબર છે કે ત્રેતા યુગના સ્વપ્નને સાકાર કરવા માટે કદાચ ભગવાન રામે રીંછ અને વાનરોની ખોજ કરી હતી અને એ ત્રેતાયુગના રામે 14 વર્ષનો વનવાસ કર્યો અને એ દ્વાપર યુગના સ્વપ્નને સાકાર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ રીંછ અને વાનરોની શોધ કરી અને એ ભગવાન કૃષ્ણને સાથે સાથે પાંડવો તો કદાચ 13 વર્ષ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહ્યા પણ આ નવયુગના આ યુગ નિર્માણ યોજનાના સ્વપ્નને સાકાર કરવા માટે પરમ પૂજ્ય ગુરુદેવે 24 લાખના મહાપુરુષ ચરણ કરી અને જેમ ભગવાન રામે રીંછ અને વાનરોને ખોજ કરી જેમ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગોપ ગ્વાલોની શોધ કરીને એમ ગુરુદેવે આપણા સૌની શોધ કરીને આપણને પકડ્યા છે આપણને જોડ્યા છે અને આ યુગના રામે 24 લાખના મહાપુરુષ ચરણ કર્યા છે જવની રોટલી ગાધી છે ઘણી બધી એમની જીવન ગાથા આંબલખેડા ગામમાંથી નાની સરખી ચેતના આવીને આપણા સૌનો ઉદ્ધાર કરવા માટે એવા પરમ પૂજ્ય ગુરુદેવે આ 18 પુરાણ હોવા છતાં 19મું પુરાણ પાવન પ્રજ્ઞા પુરાણ ગ્રંથની રચના કરી ગુરુદેવની કારણ કે જ્યાં સુધી ગુરુદેવ કહેતા બેટા હું એ વ્યક્તિ નથી હું વિચાર છું અમે ગુરુદેવને જોયા નથી ગુરુદેવ વ્યક્તિ નથી એક વિચાર છે અને એક સૂત્ર પરમ પૂજ્ય ગુરુદેવનું છે બેટા તું મેરા કામ કર ને તુમ્હારા કામ કरूंगा શું આપણે આપણા ઘરમાં રહેલ બાળકને એવું નિર્માણી ન બનાવી શકીએ ગાયત્રી પરિવારમાં જોડવું એમ ને એક યુગ નિર્માણી પરમ પૂજ્ય ગુરુદેવના વિચારોને ઘર ઘર સુધી લઈ જવા માટે ધરતી કે કોને મેં ગલી ગલી में जाएंगे तपी हवाओं से मुरझाई कली कली विकसाएंगे गुरु का चिंतन दुखी मनुजता की शीतल रस धारा है हम युग का निर्माण करेंगे यह संकल्प हमारा है हम युग का निर्माण करेंगे यह संकल्प એવું સંતાન આપણે બાળકને એમ કહેવાનું છે કે પરમ પૂજ્ય ગુરુદેવના જે ભવિષ્યવાણી જે ગુરુદેવ પ્રજ્ઞા પુરાણ ગ્રંથની રચના કરી છે માં ભગવતીનો ત્યાગ જુઓ આપણે આખું કારણ કે સદગુરુ મળે એટલે મીરાબાઈ કે ઘણા ભાગે રે મળ્યો રે અમને સાધુ રે પુરુષ કે કેટલાય પુણ્યનો ઉદય થાય ને શાસ્ત્રો તો એમ કે જન્મ જન્માંતર ભેદ પુણ્યમ કેટલાય જન્મોના પુણ્યનો ઉદય થાય ને ત્યારે આપણને એક સદગુરુ મળે છે ગુરુ તો મળે પણ સદગુરુ મળે છે ગુરુ એટલે કોણ કાન ફૂંકે ગુરુ ના અંદર પડેલા પ્રાણ ફૂંકે ગુરુ પરચો બતાવે ઘણા કે આ ગુરુ ત્યાં ગયા તા એવા પરચા બતાવે ને એવું એમનું હાથ છે ને એવું આપણને બધું પરચો બતાવે ની પરિચય બતાવે તું કોણ છે તારે ક્યાંથી આવ્યો ત્યારે ક્યાં જવું છે પોતાના જીવનનો હું કોણ છું જે ગુરુદેવ બુક લખી છે પોતાનો જીવનનો પરિચય બતાવે કારણ કે આજે આપણને આપણી ખબર નથી બધી ખબર છે जिंदगी भर मुलाकात हुई सबसे लेकिन आज तक हमारी हमसे मुलाकात नहीं આપણને આપણી ખબર નથી અને જીવનનો પરિચય બતાવે
એનું નામ ગુરુ કહેવાય. અને સહજુબાઈ બહુ સરસ એમના અદભુત સ્તોત્રો છે. અત્યારે સમય નથી. રામ તજુ પર ગુરુ ના બિસારું, ગુરુ કે સમ હરિ કો ન નિહારું. રામ તજુ પર ગુરુ ના બિસારું, ગુરુ કે સમ હરિ તને નહીં નિહાર. ભગવાને કે છે સહજુબાઈ કે કદાચ એક બે સિંહાસન મળશે તો એકમાં તને ને એકમાં મારા ગુરુને બેસાડી પડશે. એક મળશે તો હરિ તો ખોટું ન લગાડજે, એક મળશે તો મારા ગુરુને બેસાડી. એ ગુરુ તત્વ, કારણ કે પરમાત્માને પણ નેતિ નેતિ કઈ અટકી જવું પડે. વિચાર કે આખું બ્રહ્માંડ મારી પાછળ ચાલે, પણ પરમાત્મા કે મારે તો એક ગુરુની પાછળ ચાલવું પડે છે. અને એવા પરમ પૂજ્ય ગુરુદેવ, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા, શાંતિ કુંજ. ક્યારેક હું તો અહીંયા ગર્ભવતી બેનો આવે ને કહું કે હજુ જવાય એવું હોય ને તો એકવાર અનુષ્ઠાન કરી આવો. 9 દિવસની સાધના એ ગુરુદ્વારામાં તમે જઈને કરો ને તો કેવું અદ્ભુત તમારું સંતાન. કારણ મેં કર્યું એટલે હું કહું છું બધાને ને કે અદ્ભુત તમારા બાળકની અંદર કેટલું દેવી ચેતનાથી ભરેલું આપણું સંતાન આવે. એવા ગુરુદેવનો ત્યાગ તો ખરો. ગુરુ સમર્થ ગુરુનું સંરક્ષણ આપણા ઉપર. સ્વામી વિવેકાનંદ નતા કહેતા કે એક મહિલા ચિત્રકારે જેને એને આખું ચિત્ર બનાવ્યું, પાછળ કોઈનો હાથ હતો, ત્યારે સ્વામી વિવેકાનંદ કે છે મેં જહાં ભી જાઉંગા વહાં મેરે ગુરુ કી છાયા મેરે સાથ હૈ. મારા ગુરુનો છત્ર, મારા ગુરુની છાયા મારા સાથે જ છે. એવું સદગુરુ તત્વ. અને કરવા ના જવો પડે, સામેથી શોધતો આવે. અને એ ગુરુએ જે કે છે બેટા ભાગીદારી નોંધાવી દો. જેમ રામકૃષ્ણ પરમહંસ નરેન્દ્રને એમ કે બેટા મેને દુકાન ખુલ્લી મૂકી હે, અને એ રામકૃષ્ણ પરમહંસ દુકાન ખુલ્લી મૂકે અને નરેન્દ્ર લૂંટી લે, વિવેકાનંદ બની જાય. સમર્થ ગુરુ રામદાસ દુકાન ખુલ્લી મૂકે ને શિવા લૂંટી જાય. ચાણક્ય દુકાન ખુલ્લી મૂકે ને ચંદ્રગુપ્ત લૂંટી લે. દાદા દેવ દુકાન ખુલ્લી મૂકે ને પરમ પૂજ્ય ગુરુદેવ લૂંટી લે. એમ परम पूज्य गुरुदेव एम के बेटा मैंने इतनी तप की शक्ति है मेरे पास, और 50% तप की शक्ति तो मैंने मेरे बच्चों के लिए सुरक्षित रखी. दुकान खुली मूकी છે અને લૂંટાય એટલું લૂંટી લઈએ. આ સમય અવસર ફરી ફરી મળવાનો નથી. આ મનુષ્ય દેહ, આવો સદગુરુ, આવી વાતો, આવો સત્સંગ ફરી ફરી નહીં મળે. આ સમય પણ નહીં મળે. બધું મળે પાછું, પણ સમય મળશે નહીં. આ બાળક બહેનોના ઘરમાં છે ને 9 મહિનાનો સમય છે, ફરી તમને નહીં પાછો મળે. જો સમય ચુકાઈ ગયો ને, આ વાવણીનો ટાઈમ આવે અને ખેડૂત ભાઈ જો આમ ફરવા નીકળી જાય તો, સુઈ જાય તો, એક વર્ષ સ્કૂલમાં બરાબર એક્ઝામ નો ટાઈમ હોય, છોકરાઓ પડી જાય તો વર્ષ બગડે. બજારમાં એકદમ વેપારમાં તેજી ચાલતી હોય, વેપારી ભાઈ હિલ સ્ટેશન ઉપર ફરવા નીકળી જાય તો આખું વર્ષ એનું બગડે ને. એમાં જીવાતમાં જો હરવામાં, ફરવામાં, સુવામાં ટાઈમ પૂરો કરશે ને તો એક વર્ષ નહીં, આખું બગડી જશે ને. કારણ કે બધું પાછું મળે છે. આ સમય પાછો મળે. સંપત ગઈ તે સાંપડે ગયા, વડે છે વહાણ ગત અવસર ની સાંપડે ગયા ના આવે. પ્રાણ અવસર મોઘો છે, મહામૂલો છે. અવસર ફરી ક્યારે મળતો નથી. અને એવા સદગુરુનું સંરક્ષણ રાજાને જતા હતા, એનો પ્રધાન અને રાજા અંબાડી પર બેઠા હતા. અને ત્યારે એક સાધુ સામેથી પસાર થયા અને રાજા અંબાડી પરથી ઉતરી અને સાધુને દંડવત પ્રણામ કર્યા. દંડવત પ્રણામ કર્યા. પ્રધાનને આ ન ગમ્યું. આવડો મોટો 18 પાદરનો ધણી, આવડો મોટો રાજા, અને સાધુને પોતડી વાળા ફકીરને સાધુને પ્રણામ કરે. ન ગમ્યું, પણ કઈ બોલ્યો નહીં ને પાછા આવ્યા મહેલમાં. એટલે પ્રધાન કે છે રાજા મને આ ન ગમ્યું, તમે સાધુને પ્રણામ કર્યા, પાછા દંડવત પ્રણામ કર્યા. તો સાધુ એને રાજા એને કીધું બેટા એક કામ કર, એને 3 માથા આપ્યા. એક હરણનું માથું આપ્યું, એક સિંહનું માથું આપ્યું, ને એક માણ. અને એને એમ કીધું કે બેટા જા આ 3 માથા છે તો ઓલો હતો ને એ 3 માથા લઈને બજારમાં વેચવા ગયો. હરણનું માથું, સિંહનું માથું, માણસનું માથું. બધાને બૂમો પાડે કોઈ માથું લેવું છે. હરણનું માથું ફટાફટ વેચાઈ ગયું, સિંહનું માથું ફટાફટ વેચાઈ ગયું, પણ માણસનું માથું વેચાય. ગીતાબેન લેવું છે, સોનલબેન લેવું છે, ફ્રીમાં લેવું, કોઈ મફતમાં લેવા તૈયાર થાય નહીં. લઈને પાછો આવ્યો. કથા દ્રષ્ટાંત છે સિદ્ધાંત સમાજમાં. પાછો આવે ને ગુરુ એને કીધું
કે બેટા શું કર્યું? ઓલા બે તો વેચાઈ ગયા, પણ આ કોઈ મફતમાં લેવા તૈયાર થયું નહીં. ત્યારે ગુરુ એને કીધું કે બેટા, આ માણસનું માથું કોઈ મફતમાં લેવા તૈયાર ન થાય, તો એના કરતા એ ગુરુના ચરણમાં ખપી જાય, ગુરુના ચરણમાં નમી જાય, ગુરુના ચરણમાં સમર્પિત થઈ જાય, તો એનાથી બીજું કોઈ રૂડું સૌભાગ્ય હોઈ શકે નહીં. અને આ માથું કપાવીને પણ જો આવો સમર્થ ગુરુ મળતો હોય ને, કબીરજી કે એતન વિસકી બેલડી ગુરુ અમૃત કી ખા શીશ કટે સદગુરુ મિલે તો भी सस्ता गाय कबीरा वो भी सस्ता जाए सारी धरती कागज करो लेखन करो बनराई सात समंदर की साहित्य करो न लिख्यो न जाय बेरा ગુરુ ન લેખ્યો ન. ગુરુનો અદ્ભુત મહિમા છે. ગુરુ ગીતા આપણે કરીએ કથામાં વધારે મહત્વ બતાવીએ, પણ આ યુગના યુગ દ્રષ્ટા પરમ પૂજ્ય ગુરુદેવ વ્યક્તિ નથી, વિચાર છે માં ભગવતી, જેનો પોતાનું સંપૂર્ણ જીવન ગુરુ ચરણમાં અર્પણ કર્યું. અને માતાજીની ભાદરવી સુદ પૂનમ આવશે ત્યારે આપણે માતાજીનો ખૂબ મહિમા ગાઈએ છીએ. એ પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા, જો માતાજી ન હોત તો આટલું મિશન કદાચ આગળ વધ્યું ન હોત. પ્રેમની મૂર્તિ સાક્ષાત એવી માની આ જન્મ શતાબ્દી ને અમારે ત્યાં જ્યોતિ કલશ યાત્રા હવે ટૂંક સમયમાં આવી રહી છે. ગઈકાલે જ એના માટે સાધનાનો સંકલ્પ લીધો છે. એક તો આવનારી વિભીષિકાઓ છે, આવી પરિસ્થિતિ સમાજમાં છે એના માટે, ને બીજું માતાજીની જન્મ શતાબ્દી, પરમ પૂજ્ય ગુરુદેવને સાધનાના 100 વર્ષ પૂર્ણ થાય છે. અખંડ દીપકની શતાબ્દી માટે થઈ ને ચારે બાજુ સાધનાઓ ચાલી રહી છે. આપણે વધારે નહીં તો થોડીક સાધનામાં પણ જોડાઈએ, કારણ કે સાધના વગર સિદ્ધિ પ્રાપ્ત થાય નહીં. વાર્તા છે પણ સમય નથી. સ્વામી વિવેકાનંદની વાત છે, તો સાધનાનું પણ બળ જોઈએ. આ ગ્રંથને અર્પણ કરનાર છે પરમ પૂજ્ય ગુરુદેવ. પ્રથમ અધ્યાય લોક કલ્યાણની અંદર વાત ઘણી બતાવી છે. લોક કલ્યાણ કૃત ધર્મ ધારણા સંપ્રસારકમ પ્રતિ આયાવરો માન્યમ દેવર્ષિ ઋષિ સત્તમ. લોક કલ્યાણ કૃત ધર્મ ધારણા સંપ્રસારકમ પ્રતિ આયાવરો માન્યમ દેવર્ષિ ઋષિ સત્તમ. પ્રજ્ઞા પુરાણ ની અંદર નારદજીના માધ્યમથી પરમ પૂજ્ય ગુરુદેવ બતાવ્યું છે કે લોક કલ્યાણ થી મોટો કોઈ ધર્મ નથી. કોઈ એમ કે અમારો ધર્મ આ ધર્મ મોટો ના, બધું જ સાચું છે, પણ લોક કલ્યાણ થી મોટો કોઈ ધર્મ છે નહીં. પરમાર્થ થી મોટો કોઈ ધર્મ નથી. તુલસીદાસજી મહારાજે કીધું છે, પરહિત સમ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ. શ્રુતિ કહ પરમ ધર્મ ઉપકારા તત બી કરબ મેં કાજુ તુમ્હારા. પર હિત થી મોટો, પરોપકાર થી મોટો, લોક કલ્યાણ થી મોટો કોઈ ધર્મ નથી. ને ગુરુદેવ કહે છે, બેટા લોક કલ્યાણ માટે જેને જેને સમર્પણ કર્યું છે ને, એના માટે ત્રણેય લોકના દ્વાર ખુલ્લા છે. નારદજી તો નારાયણ 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 કરતા કરતા ત્રણેય લોકમાં ફરવાની છૂટ હતી. એમને કોઈ બંધન નતું, એમને કોઈ બીજાની કોઈ ટપાલ નહીં, એમને કોઈ જરૂર પડે કોઈ ટિકિટ નહીં, એમને જરૂર ના પડતી, ત્રણેય લોકમાં ફરી શકતા. એમ ગુરુદેવ કહે છે, બેટા લોક કલ્યાણની ભાવનાથી તું પણ જનમંગલ માટે સપ્તસૂત્રી કાર્યક્રમો આપણને આપ્યા છે. કાલે 31 મે વ્યસન મુક્તિ નો દિવસ. કેટલા કાર્યક્રમો ગાયત્રી પરિવાર પાસે છે. અને લોક કલ્યાણના કામને લઈને નીકળી પડીશ ને, કદાચ શરીરને કષ્ટી પડે, મુશ્કેલી પડે, પણ ત્રણેય લોકના દ્વાર તારા માટે ખુલ્લા છે. 3 વરદાન કીધા છે, આત્મ સંતોષ, લોક સન્માન અને દેવી અનુગ્રહ. લોક કલ્યાણ માટે જેને જેને સમર્પણ કર્યું છે એ ભગવાનના બન્યા છે. અંતિમ સમય સુધી ભગવાનના બનીને રહ્યા છે. એકવાર જીવનની દોરીને આપણા સદગુરુના હાથમાં સોંપી તો જુઓ, પછી તો જુઓ એ ક્યાં આપણું જીવન ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે, એ કયા સ્થાન પર આપણે પહોંચાડી. પણ નિસ્વાર્થ ભાવે જેને લોક કલ્યાણ માટે સમર્પણ કર્યું, ક્યારે ખાલી રહેતો. પેલા ખાલી થવું પડ્યું છે, કદાચ ગોપીઓને કદાચ દહીં દૂધના માટલા ખાલી કરવા પડ્યા છે, પણ શું ગોપીઓ ખાલી રહી? સુદામાને પૌવાની પોટલી ખાલી કરવી પડી છે, પણ સુદામા ખાલી રહ્યા. સબરીબાઈને બોરની ટોપલી ખાલી કરવી પડશે, પણ સબરીબાઈ ખાલી રહ્યા. વિદુરજીને ભાજીની પોટલી ખોલવી પડશે, પણ શું વિદુરજી ખાલી રહ્યા?
ક્યારે ભગવાન માટે, લોક કલ્યાણ માટે, જનમંગલ માટે જેને જેને પોતાના જીવનમાંથી સમર્પણ કર્યું છે ને એ ક્યારેય ખાલી રહેતો નથી. પણ એક કન્ડિશન એક છે, ગુરુદેવ કહે છે કે બેટા ભગવાન ગુરુ દેને સે પહેલે કુછ માગતે, પેલા માગે છે, કારણ કે આપવું છે. સુદામાને કહે છે પૌવાની પોટલી ખોલ તો મને આપવાની ખબર પડે. હરિશ્ચંદ્રની પાસે આખું રાજ્ય માગી લીધું હતું. બલિરાજા પાસે ભાગવતની અંદર આવ્યા ભગવાન વામન રૂપ ધરીને અને સત્તા અને સંપત્તિ માગી લીધી. મારે આપવું છે પણ પેલા તું મને આપ તો મને દેવાની ખબર પડે. લે છે થોડું. દ્રૌપદીની વાત, દ્રૌપદીએ ભગવાન જયારે ઇન્દ્રપ્રસ્થમાં ગયા અને અષ્ટપટરાણીઓ બધા બેઠા હતા, કુંતા માતાએ ભોજન બનાવ્યું. ભોજનની વાત છે. બે કથા છે આપણે પ્રજ્ઞા પુરાણમાં, તો સાધુની પોતળીની કથા છે ને આમાં શેરડીની કથા છે. શેરડી ખાતા હતા, આંગળી કપાઈ ગઈ. ભગવાન દ્રૌપદીએ સાડીનો છેડો ફાડી દીધો અને મોઢામાં મોઢું ચીર પૂરી દીધું, ભગવાનની આંગળીએ બાંધી દીધું. અને જયારે દુશાસન ભર સભામાં દ્રૌપદી ચીરહરણ કરે, રજસ્વલા અવસ્થામાં હતા. વિચાર કરો, જયારે દુશાસન ભર સભામાં ચીરહરણ કરતી હતી ને, કરતો હતો ત્યારે દ્રૌપદી ભગવાનને બધાને પોકાર કરતી, બધાને પોકાર કરતી. દાદાને પોકાર કર્યો, ભીષ્મ પિતામહ હતા, ધૃતરાષ્ટ્ર હતા, 5 પાંડવો હતા, ગુરુ કૃપાચાર્ય હતા, દ્રોણાચાર્ય હતા, બધાને પોકાર કરતી હતી દ્રૌપદી. પણ કોઈનું બળ કામમાં લાગ્યું નહીં. સંસારમાં આપણને એમ થાય ઓલા મારા કામમાં આવશે, ઓલા મારા, કોઈનું બળ કામમાં લાગતું, ભગવાન સિવાય કોઈનું બળ કામમાં ન લાગ્યું. આજીજી કરતી હતી, વિનંતી કરતી હતી. ધૃતરાષ્ટ્ર પાસે સત્તાનું બળ હતું, કામ ન લાગ્યું. દાદા પાસે બ્રહ્મચર્યનું બળ હતું, કામ ન લાગ્યું. ભીમની પાસે 1000 હાથીનું બળ હતું, કામમાં ન લાગ્યું. યુધિષ્ઠિર મહારાજ પાસે સત્યનું બળ હતું, કામ ન લાગ્યું. અર્જુન પાસે શસ્ત્રનું બળ હતું, કામ ન લાગ્યું. કોઈનો બળ કામમાં ન લાગ્યું. અને પછી દ્રૌપદીએ ભગવાનને પોકાર કર્યો. ભગવાનને પોકાર કર્યો, પણ ભગવાન દોડતા એમને નથી આવ્યા. આપણે ભગવાનને બોલાય, ભગવાન મારું આટલું કામ કર્યું, આટલું કામ કર્યું, ભીખ માગી ભિખારી જેમ આપણે માંગતા રહીએ ભગવાન. પણ ભગવાન કે છે સેવકોને કે દ્રૌપદી મને બોલાવે છે, પણ તમે ખાતું તો ખોલો, કઈક બેલેન્સ હોય જવાની ખબર પડે. હે, દ્રૌપદીનું ખાતું ખોલ્યું, નાનકડા સાડીના ટુકડાનું એક બેલેન્સ હતું ને લે છે, થોડું આપે છે. જાજો કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગીરધારી. અને બધાને ખબર છે કથા કે ભગવાન ગયા 999 ચીર પૂરી દીધા. પણ સમર્પણ. એ કથાઓ તો આપણે સાંભળીએ છીએ, પણ અત્યારની હમણાંની આપણી કથાઓ જોઈએ. સત્ય ઘટના ન કહેવાય, પણ છતાંય કહું કે 4 મહિના થયા ગીતાબેન જો હોય તો, અને અમારા પતિદેવનું એક્સિડન્ટ થયું એટલે વિછ્યા કથા હતી પ્રજ્ઞાપુરાણ. વિછ્યા કથા પતાવી રાત્રે આવ્યા ને સવારે 11 વાગે એમનું બાઇક લઈને જતા હતા અને અચાનક આખી મોટી દિવાલ પડી. દિવાલ ડોક્ટરો ખુદ એમ કે આ માણસ બચે નહીં. મોટી મોટી બેલા ઈંટો હતી. આખું બાઇક પણ આખું એકદમ કૂચા થઈ ગયું, દબાઈ ગયું હતું. પણ ગુરુનું કામ કરીને, મિશનનું કામ કરીને ગયા અને સાક્ષાત ગુરુદેવ આવ્યા કે બેટા સબ લોગ આતે હો, મેં ક્यों નહીં આવું. પણ ગુરુજી આવ્યા અને આપણું હૃદય ગદગદિત થઈ જાય કે એ સમયમાં કદાચ ભગવાન દ્વારિકાધીશે ભક્તોના કામ કર્યા હશે, પણ આ સમયની અંદર આ ભગવાન મહાકાલ ગુરુદેવે આખું નવું જીવન આપી દીધું. હજુ તો 4 મહિના થયા છે, આખું નવું જીવન આપી દીધું એમને. અને બધા બહેનો રડતા હતા, પણ મને ભરોસો હતો ગુરુ પર. કીડીના પગનો અવાજ સાંભળતો તો આપણો અવાજ કેમ ન સાંભળે? આવશે જ વારે, આવશે દોડીને. કથા કરીએ ને આપણે દ્રષ્ટાંતો આપીએ કે ભગવાનનું કામ કરવા, સેનાનાયકનું કામ કરવા ભગવાન આવ્યા, વાણંદનું રૂપ લઈને આવ્યા, જનાબાઈના સકુબાઈના ત્યાં ભગવાન આવ્યા. તો આપણા કામ કરવા આપણો ગુરુ કેમ ના આવે? શ્રદ્ધા હોય, ભરોસો હોય, જીવન આપી દીધું. પણ સમર્પણ, નિસ્વાર્થ ભાવે, બિલકુલ સ્વાર્થ ના હોય. નિસ્વાર્થ ભાવે જે ભગવાનના કામ કરે છે ને, જે પોતાના જીવનમાંથી થોડો ઘણો, વધારે નહીં, સમર્પણ કરે છે ને, તે ભગવાનના બની જાય છે. ભાગવતની અંદર વાંસળીએ સિંહાસન ઉપર બેઠી હતી અને જયારે અર્જુન મળવા ગયા ને અર્જુન કે છે આ વાંસળી તું સિંહાસન ઉપર બેસી ગઈ કે તેવા જપ, કેવા તપ, કેવા વ્રત, કેવા અનુષ્ઠાન, કેવી સુંદરકાંડ, કેવી સાધના, શું કર્યું? વાંસળી કે મેં કાંઈ કર્યું હે? મને ઝાડ ઉપરથી કાપી
તો મેં કાંઈ ઉકારો કર્યો નહીં. એને પાછી નાની નાની લાકડી બનાવી, પછી એની અંદર નાના નાના 1 2 3 4 5 6 7 છેદ પાડ્યા અને હું પોલી થઈ ગઈ, હું ખાલી થઈ ગઈ. મેં સમર્પણ કર્યું અને ત્યારે ભગવાનના ઓળ સુધી પહોંચી. ગોપીઓ એટલે કહેતી, વાંસળી તું કેટલી ભાગશાળી છે, ભગવાનના અધર સુધી પહોંચી. ત્યારે વાંસળી કહે છે કે હું એમનેમ નથી પહોંચી, એમનેમ નથી પહોંચાતું. એના માટે ખાલી થવું પડ્યું, પોલું થવું પડ્યું. અને ત્યારે ભગવાન સુધી ગુરુ સુધી પહોંચવું ને તો સમર્પણ. એ વાંસળી, ये श्याम तेरी बंसी पागल कर जाती है, मुस्कान तेरी मोहन घायल कर जाती है. ए श्याम तेरी बंसी पागल कर जाती है, मुस्कान तेरी मोहन घायल कर जाती है. यदि सोने की होती तो क्या करती बंसी, ए बांस की ऊपर भी इतना रुलाती है. ए शाम तेरी बंसी पागल कर जाती है. એ સમર્પણ. રામકૃષ્ણ પરમહંસ કે પતંગિયું હોય એ દીવાના પ્રકાશમાં આવે ને પછી ભલે પોતાનો જીવ ગુમાવવો પડે પણ અંધકારમાં પાછું જતો નથી. એ સમર્પણ. મિશનનું ગીત છે ને, साधक का सविता को अर्पण, शिष्यों का गुरु को समर्पण. साधक का सविता को अर्पण, शिष्यों का गुरु को समर्पण. केवुं समर्पण? सच्चा समर्पण हो ऐसा, दीपक पतंगे का जैसा, दूरी रहना जरा भी बिंदु और सिंधु के जैसा. अर्जुन का कान्हा को, राधा कन्हैया को, बंसी का होठों को अर्पण. साधक का सविता को अर्पण, शिष्यों का गुरु को समर्पण. शिष्यों का गुरु को समर्पण. समर्पण જેટલું થાય એટલું આપણા જીવનમાંથી સમર્પણ કરી દઈએ. કારણ કે અહીંથી જ્યાં ગયા પછી ભગવાન આપણને પૂછશે કે શું કર્યું. પરમાત્મા તો પહેલું પૂછશે શું કર્યું. પરિવાર પ્રકરણની અંદર ગર્ભવતી માતાઓ જોડાયા છે. પરિવાર પ્રકરણની અંદર, પરિવાર ખંડની અંદર ગુરુદેવ ઘણી વાતો બતાવી કે આ રાષ્ટ્રની નારી કેવી હોય છે, નારીની શું ભૂમિકા છે. વેદે સૂત્ર આપી દીધું હોય, યત્ર નાર્યંતિ પૂજ્યંતે તત્ર રમયંતિ દેવતા. જે ઘરમાં નારીની પૂજા થાય એ ઘરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. નારીની મહત્વતા બતાવી છે સંતોએ. રવિન્દ્રનાથ ટાગોર તો એમ કે મહર્ષિ અરવિંદ, જેની એમને પણ 100 વર્ષ સાધનાને પૂરા થાય, મહર્ષિ અરવિંદ એમ કે 21મી સદી માતૃસત્તા. પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા ગયા પુરાને 3જા ખંડની અંદર, પરિવાર પ્રકરણની અંદર કે આવતો યુગ નારી યુગ આવી રહ્યો છે. આવતો યુગ સતયુગ આવી રહ્યો. નારી યુગ આવી રહ્યો એટલે નારીના જે ગુણો છે એનો યુગ આવી રહ્યો છે. અને રવિન્દ્રનાથ ટાગોર એમ કે નારી સ્વયં શ્રેષ્ઠ છે, ધરતી મૈયાની પ્રતિકૃતિ છે. કદાચ પ્રજનન માટે પુરુષની જરૂર પડે પણ નારી વિના તો સમાજની વ્યવસ્થા પણ અટકી જાય. ભૂલોકની જનની કીધી છે ગુરુદેવે. અને સમાજની અંદર જે સંતો, દેશભક્તો, રાષ્ટ્રો, સમાજ સુધારકો જે પણ આ સંસારમાં આવ્યા છે ને, એક માના ઉદરમાંથી આવ્યા છે, એક માના ગર્ભમાં આવ્યા છે, ગર્ભમાંથી આવ્યા છે. અને નારી ધારે તો સમુદ્ર મંથન થાય આવે ને, સમુદ્ર મંથન થાય તો 14 રત્ન નીકળે. પણ નારી પોતાની અંદર રહેલા ગુણોનું જો મંથન કરે, શક્તિનું જો મંથન કરે ને તો આ નારીની અંદર કેટલી ક્ષમતા ભરી છે. 14 નહીં, 14,000 રત્નો નીકળી શકે એવી ક્ષમતા ભગવાને નારીની અંદર ભરી છે. नारी वो शक्ति है, मिसाल बन सकती है, खुद के पैरों पर खड़ी होकर आसमान को छू सकती है. मत डालो ख्याल की वो आज दासी है, पुरुष समान बनने का પડકાર નારી દે. પરિવાર ખંડની અંદર સત્ય અને વિવેકની સાથે આ રાષ્ટ્રની નારી શું ન કરી શકે. નારી તું નારાયણી, નારી તું મહાન,
નારી થકી નર ઓધર્યા વળી ધ્રુવ અને પ્રહલાદ. ધારે તો માં ધ્રુવને જન્મ આપી શકે, ધારે તો પ્રહલાદને જન્મ આપી શકે. એક ક્ષમતા ભગવાને તારી અંદર ટાંસી ટાંસીને ભરી છે. પણ એ શક્તિને તો કઈ બનીને મેદાને ચડે તો પ્રભુના પિતાને નમાવે, અને સીતા બનીને સંગે ચાલે તો પ્રભુના હૃદય સિંહાસન ઉપર બિરાજે. રીજે તો નંદન વન બનાવે, અને ખીજે તો ખેદાન મેદાન પણ બનાવી શકે. ક્ષમતા છે. રામ લાવો છે, રાવણ લાવો છે, કંસ લાવો છે કે કૃષ્ણ લાવો છે, એ તારા હાથની વાત. નારી તું નારાયણી ગીતમાં સમય નથી, પણ એમાં ગીતમાં આપણે ગાઈએ કે તારા હાથની વાત છે. ઉરમાં રહેલા હરિને ઉદરમાં તું પ્રગટાવી શકે એવી ક્ષમતા ભગવાને નારીની અંદર ઠાસી ઠાસીને પરમાત્માએ ભરી છે. વિચાર તો કરો કે સ્વયં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ને પણ સતી અનસુયાના ત્યાં નાના બાળક બની જવું પડતું તો કેવી રાષ્ટ્રની નારી હશે. અને આપણે વેદ ઉપનિષદ વેદ વિદુષી મહિલાઓ કેવી હતી કે જેણે એક મહાન ક્રાંતિકારી કામ કર્યા છે. એક ક્ષમતા, એ શક્તિ છે ને આપણી અંદર બહેનોની અંદર પડેલી છે કે ધારે તો ધ્રુવ ને ધારે તો પ્રહલાદ ને જન્મ નાનકડા 5 વર્ષના ધ્રુવ ને પ્રેરણા આપવાનું કામ માં સુનીતિ કરતા હતા. પ્રહલાદ ને તૈયાર કરવાનું કામ કયાધુએ કર્યું. એ શિવાજીને માં જીજાબાઈ મુગલ રાજ્યની રક્ષા કરવા માટે સાધુ આવ્યા, સંત આવ્યા, અને સંતે એમ કહ્યું, આશીર્વાદ આપ્યા કે કલ્યાણ થાય. જીજાબાઈ કે ગુરુદેવ મહારાજ એમ કેમ કલ્યાણ થાય? એમ કેમ કલ્યાણ થાય? ચારે બાજુ હાહાકાર છે, હિન્દુ સંસ્કૃતિની રક્ષા કરવાની છે. ત્યારે સાધુ કે છે, માં હિન્દુ સંસ્કૃતિની રક્ષા તું કરી શકીશ, હું કેવી રીતે? અને સાધુ એમ કે છે, માં તારા ગર્ભમાં જે બાળક છે ને, તારા ઘરમાં જે સંતાન છે ને, એને હિન્દુ સંસ્કૃતિના રક્ષા કરી શકે આ મૂલ્યો તું ઘરમાં શીખવાડ. અને બીજું કીધું તું રામાયણનો પાઠ કરજે. અને એ માં જીજાબાઈએ ગર્ભની અંદર મોગલોની રક્ષા, હિન્દુ સંસ્કૃતિની રક્ષા કરવા માટે એવા મૂલ્યો ઘરમાં શિવાને આપ્યા. અને એવા તે શિવને કિલ્લામાં જન્મ આપી, એવા હાલડા ગાઈ અને એવા ક્રાંતિકારી બનાવ્યા. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા લીધો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા લીધો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. બિસ્મિલ બેટાઓની માતાની ભાલે ચમકાયો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. રાજ મને લાગ્યો કસુંબી. એ વાતે માએ ક્રાંતિકારી હાલડા ગઈ, શિવાને તૈયાર કર્યા હતા. પણ માં જીજાબાઈ થઈ ને તો બને. જીઓબાઈ થાવ સંસ્કારમાં બધાને કહું કે બેનો જીઓબાઈ થાવ તો મેળ ના પડે. શિવાને લાવો છે તો આખો દી મોબાઈલ લઈને ઓનલાઈન, એટલે આમ સારા સ્વાધ્યાય સત્સંગમાં જો ઓનલાઈન તો ઠીક, એમાં તો બરાબર જોડાજો, પણ આખો દિવસ ન જોવાનું જોઈએ, કારણ કે બધું જોવાઈ જાય મોબાઈલ. એટલે ન્યૂઝમાં પણ હતું કે ગર્ભવતી મહિલાઓ ખૂબ મોબાઈલ નો ઓછો ઉપયોગ કરવો, એની અંદરથી નીકળતા રેડિયન્સ બાળકને ખૂબ નુકસાન કરે. જીઓબાઈ નહીં પણ જીજાબાઈ થઈએ એવા મહાન સંત પુરુષને, સાધુ પુરુષને, કદાચ બોર્ડર ઉપર લડવા જાય ને એવા શહીદ સૈનિક આપણે પણ તૈયાર કરી શકીએ. એ વાતનો આળો છે. તો પ્રજ્ઞા પુરાણ ની અંદર પ્રજ્ઞા પુરાણ ની શું મહત્વતા, જીવન જીવવાની વિધિ બતાવતો ગ્રંથ પ્રજ્ઞાનો અર્થ છે, માત્ર બુદ્ધિ નહીં સદબુદ્ધિ. પ્રજ્ઞા પુરાણ ગ્રંથને અર્પણ કરનાર યુગના યુગ દ્રષ્ટા પરમ પૂજ્ય ગુરુદેવ. ટૂંકમાં બધી વાત આપણે કરી છે. પ્રથમ અધ્યાય લોક કલ્યાણમાં તો ઘણી બધી વાત ગુરુદેવ. પ્રથમ અધ્યાય
લોક કલ્યાણ શિક્ષા પ્રકરણની અંદર પરિવાર ની અંદર આપણે વાત કરી, કારણ કે નારીની જે કાર્યેશુ મંત્રી અને જે વેદો એ સૂત્રો કાર્યેશુ મંત્રી, કરણેશુ માતા, ભોજ્યેશુ માતા, સૈનેશ્વરમ ભાગ, સમયા ધરિત્રી, આ એક જે આપ્યા છે એના ઉપર તો આપણે 5-5 દિવસ પણ બોલી શકાય એટલું ગુરુદેવ બતાવે છે. નિરંતર આપણે ઘરમાં રહેલ બાળકને 4 ભાગમાં લખાયેલું પ્રજ્ઞા પુરાણ વાંચજો. મન અને કુવિચારો અને દુર્ભાવનાઓથી બચાવવા માટે નિરંતર સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા કરીશું. નિરંતર સ્વાધ્યાય, સત્સંગનો ખૂબ મહિમા છે. સત્સંગનો ક્યારેક જોડાય, સત્સંગની વાત, સત્સંગનો કેટલો મહિમા સંતોએ શાસ્ત્રોએ ગાયો છે કે કદાચ સત્સંગ છૂટી જાય ને ભગવાન મળી જાય, પણ જો સત્સંગ છૂટી જાય ને તો મળેલો ભગવાન પણ છૂટી જાય. કદી સત્સંગ છૂટવો જોઈએ. રોજ સાહિત્ય વાંચે. આ 18 સત્સંકલ્પ છે, યુગ નિર્માણ યોજનાનું જે સંવિધાન છે એના ઉપર પણ મેં 5 દિવસ ઓનલાઈન કથા આપણે જીતુભાઈએ રાખી દીધી, કરી હતી 5 દિવસની કથા. 18 સત્સંકલ્પ અને આદરણીય પરમાદરણીય ચિન્મય ભૈયાએ કીધું કે કોઈ પણ નાનો મોટો પ્રોગ્રામ હોય તો તમે યુગ નિર્માણ યોજનાનો સત્સંકલ્પ અવશ્ય ત્યાં કરાવજો. તો અમે તો ચાલુ લગભગ કરી દીધો છે. તો આ સત્સંકલ્પ પણ સતત મનને કુવિચારો અને દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય કરીશું, સત્સંગની વ્યવસ્થા કરીશું અને માનવ દેહની મહત્વતા, મનુષ્ય જન્મ જે ભગવાને આપ્યો છે ને ખૂબ સાર્થક કરીએ. બડે ભાગ સે એ મનુજ તન મિલા થા, બડે ભાગ સે એ મનુજ તન મિલા થા, ગવાતે ગવાતે ઉમર પાર કર દી, ખાને કમાને મેં આયુ ગવા दी, यूं ही जिंदगी हमने बेकार कर दी, बड़े भाग से ए मनुज तन मिला, ए मनुज. ગાવાનો મને ખૂબ શોખ છે એટલે થોડોક વધારે કદાચ ગાવાનો, વગાડવાનો, બધો સંગીતનો ખૂબ શોખ છે. તો આવો આજે મને સમય આપ્યો તો મારા બેને સંગીતાબેને વાણીને પવિત્ર કરવાનો ખૂબ મને સુંદર મોકો આપ્યો. પ્રજ્ઞા પુરાણ કથા ગાવાનો બહુ આનંદ આવે, ભાગવત હોય, ગુરુ ગીતા હોય, બહુ આનંદ આવે આપણને. ગુરુદેવની કૃપાથી ખૂબ ખૂબ અંતરનો આનંદ મળે ને એટલે વિવેકમાંથી વિવેકાનંદ બની જાય. ગઈકાલે મેં ગુરુવારનું પ્રવચન હતું, આનંદની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ કેવી રીતે મળે એનું અમારું ગઈકાલનું અહીંયા સ્વાધ્યાય કેન્દ્રમાં પ્રવચન હતું. સાચી શાંતિ, સાચી આનંદ શેમાં છે એની વાત હતી. આવો મારા વાણી પુષ્પને બરાબર મને 2 ને 5:30 કીધું હતું, મારા વાણી પુષ્પને સદગુરુ ચરણમાં અર્પણ કરી અમારા બેન સંગીતાબેન, અમારા તૃપ્તિબેન, ખૂબ ખૂબ એમનો ધન્યવાદ. બધા જ બહેનોને મારા જય ગુરુદેવ, બધાને મારા પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આદરણીય પ્રફુલ્લાબેને ખૂબ જ સુંદર રીતે દરેક પ્રસંગો આપણી સમક્ષ પ્રજ્ઞા પુરાણના રાખી અને પૂજ્ય ગુરુદેવને સમર્પણ કઈ રીતે કરી શકાય આપણને દેખાડ્યું. અને ખાસ કરીને તો હું એમના વ્યક્તિગત કહીશ કે એમણે જે હમણાં આ સમયની હમણાં જે એમણે વાત કરી કે 4 મહિનાથી જે એક ગુરુદેવ એની કસોટીમાંથી કઈ રીતે પાર ઉતાર્યા અને કઈ રીતે સમર્પણ થી એમણે ગુરુદેવે એમના પતિની રક્ષા કરી, એ ખરેખર બીજા માટે પ્રેરણારૂપ છે. કારણ કે એ હંમેશા નિત્ય ગુરુદેવના કાર્યમાં હોય છે અને ગુરુદેવ દ્વારા જ એમના જે પતિની રક્ષા થઈ છે. ખરેખર બહુ ગંભીર અકસ્માત હતો અને એમાંથી ગુરુદેવે એમને તાર્યા છે. તો આ જ રીતે જો આપણે દરેક ગર્ભવતી માતાઓ માટે પ્રેરણા લેવાની છે, ખાસ કરીને કે આપણે સમર્પણ ભાવથી જે ગર્ભમાં બાળક છે એને સાચા પ્રજ્ઞાનું જ્ઞાન, પ્રજ્ઞા પુરાણ જે વાત કરવામાં આવી અને જે પ્રસંગ કહેવામાં આવ્યા એ પ્રમાણે આપણે એને જીવનમાં ઉતારી અને ગર્ભસ્થ શિશુને જો આપણે સારી રીતે એની અંદર પ્રજ્ઞાનો સંચાર કરીશું તો ચોક્કસ એક સારામાં સારું આપણે કાર્ય કરી શકાય. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે આદરણીય પ્રફુલ્લાબેનનો. ફરીથી અમે આ રીતે માર્ગદર્શન આપતા રહો એવી આપને પ્રાર્થના કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. સારું સારું, જય ગુરુદેવ. શાંતિ પાઠ લઈશું. તૃપ્તિબેન, શાંતિ પાઠ.
ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષદ્વમ શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વત્વં શાંતિઃ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ. ઘણા આપણે બહેનોએ જણાવ્યું છે કે આપણે પ્રજ્ઞા પુરાણનો પણ વિષય આ